हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો કાલના એક લેક્ચર્સની અંદર આપણે ફિઝિક્સના મોસ્ટ આઈએમપી દાખલા જોયા હતા। સેમ એવા જ 3-4 માર્કમાં પૂછાય એવા બીજા દાખલા આપણે આની અંદર જોતા જાશું। વન બાય વન હવે આપણે જોતા જઈએ। ક્વેશ્ચન નંબર 1 તમને કહી છે કે એક સ્વરચિપિયાની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી તમને 512 હર્ટ્ઝ આપેલી છે, બરાબર। તેનાથી ઉત્સર્જિત થયેલ ધ્વનિનો વેગ કેટલો છે? 330 મીટર પર સેકન્ડ હોય તો તેની તરંગ લંબાઈ આપણે શોધવાની છે, બરાબર। હવે અહીંથી તમારે એક સૂત્ર છે એ ખાસ યાદ રાખવાનું છે, v = λ/f, બરાબર। v એટલે વેલોસિટી કહેવામાં આવે છે, બરાબર। લેમ્ડા એટલે કે જેને આપણે તરંગ લંબાઈ કહેવામાં આવે છે, બરાબર, જેને વેવલેન્થ કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર, અને f એટલે કે ફ્રીક્વન્સી। આ એક જ સૂત્ર ઉપરથી તમને 3 અથવા 4 માર્કનો દાખલો પૂછાય છે, બરાબર। હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ ડેટા શું આપેલો છે, વ્યવસ્થિત રીતે શાંતિથી તમારે 1 થી 2 વખત રકમ વાંચવાની, એમાંથી તમારે ગણતરી કરવાની છે ભાઈ ડેટા આપણને શું આપેલો છે। તો કે તમે અહીંયા જુઓ છો કે ભાઈ 512 ફ્રીક્વન્સી હર્ટ્ઝ આપેલી છે, એટલે ફ્રીક્વન્સી બરાબર તમને 512 હર્ટ્ઝ આપી દીધા છે, ચાલો ઓકે। ત્યાર પછી તેનાથી ઉત્સર્જિત થયેલ ધ્વનિ તરંગનો વેગ એટલે કે વેલોસિટી, તો કે v તમને આપી દીધું છે 330 મીટર પર સેકન્ડ। તો ગોતવાનું શું છે આપણે? તો કે ભાઈ લેમ્ડા આપણે ગોતવાના છે। તમને એમ કીધું છે હોય તો તરંગ લંબાઈ શોધો, એટલે કે વેવલેન્થ આપણે ફાઇન્ડ કરવાની છે। હવે આ સૂત્રની અંદર તમે વેલ્યુ મૂકતા જાઓ તો કે v બરાબર કેટલા છે? 330 મીટર પર સેકન્ડ, એના બરાબર લેમ્ડાની વેલ્યુ આપણે ગોતવાની છે। ફ્રીક્વન્સી કેટલી છે? તો કે 512। આ બે વચ્ચેનો રિલેશન ગુણાકારનો છે, ખાસ ધ્યાન રાખજો। હવે અહીંયા ગુણાકાર છે, સામેની બાજુ જાય તો શું થઈ જશે? છેદમાં વહી જશે, એટલે 330 ના છેદમાં 512। સિમ્પલ આપણી પાસે કેલ્સી છે, કેલ્સીમાં આપણે ઉપયોગ કરીએ 330 ભાગ્યા 512, એટલે તમારો આન્સર આવશે કેટલો? 0.644 બરાબર, 6445 મીટર। આ આપણી તરંગ લંબાઈ મળી, બરાબર, જેને વેવલેન્થ કહેવામાં આવે છે। તો લેમ્ડા શું થઈ ગયું? 0.6445। એકદમ ઈઝી ક્વેશ્ચન છે, 3 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે। ચાલો હવે એના જેવો બીજો દાખલો જોઈએ। તમને ક્વેશ્ચન નંબર 2 એવું કીધું છે કે 12.5 મીટર તરંગ લંબાઈ અને 14 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગનો વેગ શોધો। હવે રેડિયો તરંગનો શું કીધું છે? અહીંયા તમને કીધું છે વેગ શોધો, વેગ એટલે વેલોસિટી ફાઇન્ડ કરવાની છે। તો અહીંયા તમે જો ડેટા શું પહેલા આપ્યો છે, તો કે તમને તરંગ લંબાઈ નામ આપેલું છે, એટલે એનો મતલબ કે લેમ્ડા આપણને આપી દીધું છે 12.5 મીટર। સરસ મજાનું તમારે બુકની તમે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે તમારે બધા ડેટા લખવાના છે, આ વસ્તુ આપેલી છે, આખી રકમ નથી લખવાની પણ ડેટા આપણે લખવાના છે। ત્યાર પછી ફ્રીક્વન્સી તમને આપી છે 24 મેગાહર્ટ્ઝ। હવે ખાસ ધ્યાન રાખો કે અહીંયા મેગાહર્ટ્ઝ છે, તો એનો મતલબ એવો થઈ ગયો 24 × 10⁶ હર્ટ્ઝ, એને તમારે હર્ટ્ઝમાં ફેરવવા જશે। જો મેગા આપ્યું હોય એટલે 10⁶ થશે। આ આપણી ફ્રીક્વન્સી છે, બરાબર। અને તરંગ લંબાઈનો વેગ એટલે કે વેલોસિટી આપણે શું કરવાનું છે? એ આપણે ફાઇન્ડ કરવાની છે, ઓકે। તો હવે અહીંયા આપણે v બરાબર લેમ્ડા f છે, ડેટા આપણે મૂકતો જવાનો છે। v બરાબર કેટલા છે? તો v તો આપણે ગોતવાના છે। લેમ્ડા કેટલા છે? તો કે 12.5, એને ગુણ્યા ફ્રીક્વન્સી કેટલી છે? 24 × 10⁶, બરાબર। હવે v તમે જો આટલાનો ગુણાકાર કરશો તો કે 12.5 એને ગુણ્યા 24, એટલે તમારો આન્સર થશે 300 × 10⁶, બરાબર। હવે આ જે આન્સર આવે છે એ કેમાં હોય છે? તો કે ભાઈ મીટર પર સેકન્ડની અંદર હોય છે, બરાબર। અથવા તમે આવી રીતના પણ લખી શકો છો, v = 3 × 10⁸ મીટર પર સેકન્ડ। આ આપણો આન્સર આવશે, બરાબર। અહીંયા પણ તમે મીટર પર સેકન્ડ કરી શકો છો, પણ આ 10⁶ થઈ જશે। આ બે મીંડા આપણે પાછળ આપી દીધા તો શું થઈ ગયું? 3 × 10⁸ મીટર પર સેકન્ડ। આટલો ઈઝી દાખલો છે, બરાબર। હવે ત્યાર પછી ત્રીજા નંબરનો દાખલો જોઈએ। એમાં તમને એમ કહે છે 440 હર્ટ્ઝ આવૃત્તિવાળા અને 330 મીટર પર સેકન્ડ વેગ ધરાવતા ધ્વનિ તરંગની તરંગ લંબાઈ આપણે શોધવાની છે। હવે જો ફ્રીક્વન્સી આપેલી છે આપણને કેટલી? 440 હર્ટ્ઝ। ત્યાર પછી મીટર પર સેકન્ડ એટલે એનો મતલબ કે વેલોસિટી આપી દીધી આપણને 330 મીટર પર સેકન્ડ। હવે ત્યાર પછી આપણે તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા આપણે ફાઇન્ડ કરવાનું છે। પાછું આપણે સૂત્ર લખવાનું, v = λf, ચાલો ઓકે। હવે વેલોસિટી કેટલી છે? 330, એના બરાબર લેમ્ડા આપણે ફાઇન્ડ કરવાના છે। ફ્રીક્વન્સી કેટલી છે? તો કે 440 હર્ટ્ઝ, ચાલો ઓકે। હવે આપણે અહીંયા શું છે? તો કે લેમ્ડા × 440 છે, ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે ભાગાકારમાં થઈ જશે। તો લેમ્ડા બરાબર કેટલા થઈ જશે? 330 ના છેદમાં 440, મીંડું ગયું 11 તેરી 33 ને 11 ચોકું 44, તો લેમ્ડા બરાબર 3 ના છેદમાં 4 એટલે 0.75 મીટર, બરાબર। 0.75 મીટર આપણો સાચો આન્સર થશે। 3/4 કરીએ એટલે આન્સર 0.75 થશે, બરાબર। આ એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે 3 માર્કની અંદર।
હવે સરસ મજાનો દાખલો તમને એમ કહે છે એક સ્વર કાંટાની આવૃત્તિ 512 હર્ટ્ઝ છે, એટલે કે ફ્રીક્વન્સી આપણને 512 હર્ટ્ઝ આપી દીધી છે. તેના 200 કંપનો પૂર્ણ થાય ત્યારે તેમાંથી નીકળેલું ધ્વનિ તરંગ કેટલું અંતર કાપશે એ આપણે ગોતવાનું છે. અને ધ્વનિનો વેગ કેટલો છે 330 મીટર પર સેકન્ડ, એટલે કે વેલોસિટી તમને આપેલી છે. વેલોસિટી કેટલી છે 330 મીટર પર સેકન્ડ તમને આપેલી છે. ને તમને એમ કહે છે કે ભાઈ જ્યારે 200 કંપનનો મતલબ શું થઈ ગયો, આવી રીતના 200 સાયકલ પૂરી થાય ત્યારે એ કેટલું ડિસ્ટન્સ કવર કરશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે વેવલેન્થ ફાઇન્ડ કરી દેવી જોશે, બરાબર. વેવલેન્થ આપણે ગોતવાનું છે એ આપણે અહીંયા મગજમાં બેસાડવાનું છે, બરાબર. તો વેવલેન્થ આપણી પાસે કે શું થઈ જશે v = λ f, બરાબર, સિમ્પલ. તો v ની વેલ્યુ કેટલી છે 330 મીટર પર સેકન્ડ, એના બરાબર લેમ્ડા ગોતવાના છે. ફ્રીક્વન્સી છે 512, 512 છેદમાં આવી જશે તો લેમ્ડા બરાબર 330 ના છેદમાં 512. ચાલો ઓકે, તો 330 ભાગ્યા 512 આન્સર થઈ ગયો આપણો કેટલો 0.644, બરાબર. 6445 4 આંકડા લખવાના થશે. આટલા મીટર છે એ આપણને શું મળ્યું તો કે લેમ્ડા મળ્યું. એટલે આ તરંગ લંબાઈ છે. હવે આ જે તરંગ લંબાઈ થઈ એ કેની થઈ તો કે ભાઈ એક પીકથી બીજા પીક સુધીની તરંગ લંબાઈ થઈ. હવે એને એમ કીધું છે કે 200 કંપનો પૂર્ણ થાય ત્યાં સુધી નીકળેલું ધ્વનિ તરંગ કેટલું ડિસ્ટન્સ કવર કરશે. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે શું કરવાનું છે, આ જે વાત કરી એક તરંગની તરંગ લંબાઈ છે, તો હવે આવા 200 કંપનોની તરંગ લંબાઈ શું થઈ જશે તો કે આને ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી નાખો કોની હારે 200 હારે, બરાબર. તો જે આપણો આન્સર આવ્યો છે, બરાબર, 200 કંપનો પૂર્ણ થાય ત્યારે ધ્વનિ તરંગનું અંતર, મતલબ ત્યારે કાપેલું અંતર કેટલા થઈ જશે 0.6445 ઇન્ટુ 200. આને 200 હારે ગુણાવી નાખો, બરાબર. ઇન્ટુ 200 તમે કરશો એટલે તમારો આન્સર થઈ જશે કેટલો 128.90 મીટર. આ 0.6445 હતું, અહીંયા તમારી પાસે થઈ જશે 128.90. એટલે આટલું ડિસ્ટન્સ કવર કરશે 128.90. ચાલો સિમ્પલ દાખલો હતો, બરાબર, પણ આ સારો એવો હતો કે ભાઈ તમારે મગજ થોડોક દોડાવવો પડે. હવે એના પછી 5મા નંબરનો દાખલો તમને એમ કહે છે કે એક રેડિયો તરંગ કે જેની તરંગ લંબાઈ 200 સેન્ટીમીટર છે. સરસ મજાનો દાખલો છે. સેન્ટીમીટરમાં તમને આપેલું છે, ખાસ ધ્યાન રાખજો. તરંગ લંબાઈ છે કેટલી છે તો કે લેમ્ડા આપેલું છે કેટલું 1200 સેન્ટીમીટર. અને આવૃત્તિ તમને ફ્રીક્વન્સી તમને કેટલી આપેલી છે તો કે ભાઈ 25 × 10³ કિલો હર્ટ્ઝ આપેલી છે. ને રેડિયો તરંગનો વેગ શોધો એટલે વેલોસિટી આપણે ગોતવાની છે. પણ હવે અહીંયા તમે એક વસ્તુ સમજો તો કે આપણને એવું કીધું છે કે ભાઈ તરંગ લંબાઈ 1200 સેન્ટીમીટર છે, એને આપણે મીટરમાં બદલાવાની છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે એને આપણે સેન્ટીમીટરને જો મીટરમાં બદલાવા હોય તો ભાગ્યા 100 કરવા પડે. એટલે એનો મતલબ કે 12 મીટર તરંગ લંબાઈ થશે. કેટલું થશે 12 મીટર તરંગ લંબાઈ થશે. ભાગ્યા 100 કરો એટલે સેન્ટીમીટર, ભાગ્યા 100 કરો એટલે મીટરમાં બદલાઈ જશે. અહીંયા તમને આપેલું છે 25 × 10³ કિલો હર્ટ્ઝ છે, બરાબર. તો ત્યાં તમારે અહીંયા કિલો હર્ટ્ઝ છે તો એને આપણે હજી હર્ટ્ઝમાં બદલાવવા માટે 25 × 10³ એને × 10³ હર્ટ્ઝ. એટલે ટોટલ આપણી પાસે થઈ જશે 25 × 10⁶ હર્ટ્ઝ થઈ જશે, બરાબર. એકચ્યુઅલમાં આ મેગા હર્ટ્ઝમાં આપણને આવૃત્તિ આપેલી છે પણ ત્યાં અલગ અલગ કરેલું છે. હવે આવી નાની નાની ભૂલો થઈ જાય ને તો દાખલાનો આન્સર ખોટો આવી શકે છે. હવે વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. વેલોસિટી v = λf. પાછું એક જ સૂત્ર આપણે જોવાનું છે. તો v બરાબર લેમ્ડા કેટલા છે તો કે ભાઈ લેમ્ડાની વેલ્યુ આપણી પાસે છે 12 મીટર, એને ગુણ્યા ફ્રીક્વન્સી કેટલી છે 25 × 10⁶. હવે 12 × 25 એને ગુણ્યા 10⁶ પાવર તમે કરશો, બરાબર. એટલે તમારો આન્સર સીધો આવી જશે કેમાં તો કે લાખની અંદર, બરાબર. એટલે સીધો અહીંયા તમે આવી રીતના તમે કરી શકો છો. 12 × 25 એટલે તમારે 300 × 10⁶, બરાબર. v = અથવા તમે લખી શકો છો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ તમે આન્સર લાવી શકો છો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, તો આવા 5 દાખલા આપણે જોયા જે એકદમ ઇઝી છે. 3 થી 4 માર્ક તમને રોકડા મળી શકે છે. વ્યવસ્થિત રીતે પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારી બુકમાં જેટલા પણ દાખલા છે ને બધાય ગણી નાખજો. બાકી બીજા કોઈ પણ દાખલા IMP હશે તો હું તમને કરાવતો જઈશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.